આખા ગુજરાતમાં બસના 16 ડિવિઝનના નામ હોય. રાજકોટની જેટલી બસ હોય ઉપર લખેલું સૌરાષ્ટ્ર. જૂનાગઢની જેટલી બસ હોય ઉપર લખેલું. બે ડિવિઝનના કહું. આપણે અ ઉપરથી નામ ચાલુ છે અમદાવાદ. અમદાવાદ ડિવિઝનની જેટલી બસ હોય શું લખેલું ખબર છે? આશ્રમ. શું લખેલું હોય? અને સાબરમતી આશ્રમિયા. એટલે અમદાવાદની ડિવિઝનની બસ ઉપર લખેલું હોય આશ્રમ. અ ઉપરથી બીજું નામ ચાલુ છે અમરેલી. અમદાવાદમાં આશ્રમ અને અમરેલીમાં થાય ગીર. જૂનાગઢની બસમાં ગીર નહીં લખેલું. જૂનાગઢમાં શું લખેલું છે? અમરેલીની બસમાં ગીર. અર્જુન બોલતો હતો અને ભગવાનને કહેતો હતો. હવે આ ત્રીજો શ્લોક એવો આવે છે કે ભગવાન બોલે છે અને અર્જુનને કહે છે લોકેસ્મિન્દી વિદ્યા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નદ્ય જ્ઞાની યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. શ્રી ભગવાન બોલ્યા કે હે નિષ્પાપ, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા છે. કેટલા પ્રકારની? પોતાના ઘરે ચાલ્યો જાય છે. જ્યારે તે ઘરે જાય છે ત્યારે તેનો ગુસ્સો શાંત થાય છે તો તેના મનમાં રિયલાઇઝ થાય છે કે મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે તેને પછતાવો થાય છે મનમાં. જ્યારે બીજે દિવસે સવાર થાય છે ત્યારે તે ગૌતમ બુદ્ધ પાસે જાય છે. જ્યારે ત્યાં જઈને જોવે છે તો ગૌતમ બુદ્ધ હોતા નથી. તે પોતા જે બીજા ગામમાં પ્રવચન આપવા માટે ચાલ્યા ગયા હોય છે. આ વ્યક્તિ તેની પાછળ બીજા ગામમાં જાય છે. જ્યારે આ ગૌતમ બુદ્ધને બેઠેલા જોવે છે તો તેના પગમાં પડી જાય છે અને માફી માંગે છે કે મારા